એટલે ભક્તો આ આપણા સંતોએ એટલા માટે એવું કહેતા હોય છે કે તમારે ભક્તિ જે કરવી હોય ને તો તમારે પ્રયત્ન ચાલુ રાખો. દાખલા તરીકે આપણા ડુંગરમાંથી નદી નીકળે, એ નદીનો પ્રવાહ, એનું લક્ષ્ય એટલું બધું છે ને કે આપણે દરિયામાં મળવું છે. એટલે દરિયામાં જવા માટે એ નદી જે વખત વહેણ તો ચાલે, એના કેટલાય વળોક આવે, કેટલી ઠોકરો ખાવી પડે છે, કેટલું બધું સહન કરવું પડે છે. એટલું બધું આડાવડા વળોક આવે, પણ એ દરિયાનો માર્ગ ખોડી લે. કેમ કે એને પ્રયત્ન એવો ચાલુ રાખ્યો કે આપણા દરિયામાં મળવું જ છે. એટલે જે કોઈ વ્યક્તિને ભક્તિ કરવી હોય ને પ્રભુને પામવું હોય તો એને પ્રયત્ન ચાલુ રાખવો પડે. ધારો કે ભગીરથ રાજાએ એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે ગંગા પૃથ્વી પર લાવવી છે. કોઈ હજારો વર્ષ તપ કર્યું. એમને તપ કરી અને આકાશમાંથી ગંગાના નીચે ઉતારવાનો ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરીને ભોળાનાથે કીધું કે ભાઈ આકાશ ગંગા છે ને એને ઉતારવા માટે પણ એનો ભાર ઝીલવા માટે કોક તો જો. એટલે ભગીરથ રાજાએ કીધું કે ભોળાનાથ તમારા સિવાય કોઈ ઉદ્ધાર નથી કરી શકે એમ. એટલે ગંગા જે વખત આકાશમાંથી ઉતરવાનું થયું ને એ વખતે ભગીરથને પૂછ્યું કે ભગીરથ રાજા એમ કે હું આવું તો ખરો પણ મારો ભાર કોણ ઝીલી શકશે? એટલા માટે એવા ભોળાનાથને તૈયાર કર્યા. ભગીરથ રાજા એનું તપ કરીને તૈયાર કર્યા. એટલે નદી માતા ગંગા હતી પણ એમના અહંકાર આવી ગયો. ભક્તિમાં અહંકાર આવે છે, ધ્યાન રાખવું. આપણે ધ્યાન રાખવી, ભક્તિ કરવી હોય ને એમાં અહંકાર આવે છે. એટલે જે વખત ગંગા નદી આકાશમાંથી ઉતરવું હતું ને એ વખત ખડખડાટ હસતા હતા કે મારો ભાર ઝીલવાળો કોઈ નથી અને મને ગંગા નદી તો સીધી પાતાળમાં ઉતરી જવું. પણ ભોળાનાથે એવી રચના રચી, એમને આ શિવલીલા હતી, તે એમને જટામાં ઉતારવાનો આજ્ઞા કરી કે ભાઈ તું મારી જટામાં ઉતાર. તો ભોળાનાથે જટામાં ઉતારી અને જટા આગળ, બે હાથ આગળ હોય ને એ ગંગા પાછળ ગમે એટલા દોડે પણ એ જટાને આગળ થઈ શકે નહીં. એવી રીતે પ્રયત્ન ચાલુ રાખ્યો અને ભગીરથ રાજા જોય ને ત્યાં પાછળ અડી જાય. એવી રીતે પૂર્વજોનો ઉદ્ધાર એમને કર્યો હતો. પણ આપણે પૂર્વજોનો ઉદ્ધાર ના કરી તો કોઈ ના, પણ આપણે પ્રભુને પામવા અને આપણું કર્મ છે ને ખરાબ ના થાય એના માટે ભક્તિ કરવી પડે, કે આપણાથી કોઈ કર્મ ખોટું ના થઈ જાય એના માટે ભક્તિ કરવી પડે છે. હવે એક વિચાર કરો કે ભાઈ આપણે મીરાબાઈ હતી, મીરાબાઈ રાજવંશની હતી અને રાજકુમારી ગણાય, રાજકુંવરી. તો એમને પણ એવો પ્રયત્ન રાખ્યો કે મારા પ્રભુ જ મારા ભગવાન છે. આ કૃષ્ણ એ મારા પતિ ગણો કે ભગવાન ગણો એમ. હું એ કૃષ્ણ ભગવાન સિવાય કોઈને માનતી જ નથી. તો એ વખત એમને એટલો અહંકાર જો આવી ગયો હોત કે હું તો રાજકુંવરી છું અને મારા આ ગમે તેને ગુરુ કરાવવા, ગમે તેના જોડે બેહવું. એ વખત તો આ ભળશેડનો જમાનો હતો ભાઈ. એટલે ભક્તિ કરવી એને ઊંચ નીચના ભેદ નથી. દાખલા તરીકે નદી પણ કોઈ ઊંચ નીચના ભેદ રાખતી નથી. એ કોઈ પશુ પંખી પ્રાણીઓ જીવજંતુ જળચર ગમે તેને એ પાણી પીવે તો એ નદીને કોઈ અપવિત્ર લાગતી નથી. અત્યારે પણ આપણે જે ડુંગરમાં રહેવાવાળા વસ્તી જે કરીને એને દાખલા તરીકે જંગલમાં જ્યાં હોય કોઈ પણ વસ્તુ લેવા માટે કે ગમે તે કોઈ દવા ઔષધિ લેવા માટે જ્યાં હોય, ત્રસ લાગે તો એક બાજુ વાદરા પીતા હોય, એક બાજુ રીંછ પીતી હોય, એક બાજુ વાઘ પીતો હોય, એક બાજુ ભૂંડ પીતા હોય, એક બાજુ રોજ પીતા હોય. તો તમને તરસ લાગે તમારે પાણી પીવું પડશે. કંચનનો કાટ અડતો નથી. માટે ભક્તિ કરવા માટે જે નદીનો પ્રવાહ ચાલે છે એ પ્રવાહ પ્રમાણે આપણે જે દોર પકડી હોય, પરમાત્માની દોર પકડવા માટે એ પ્રવાહ રૂપી
અને જ્ઞાન ગંગામાં આપણે નાહવાનું છે. આપણે ગંગાજીના ઘાટ જઈને ભાઈ હરિદ્વાર જાય નાયા ને ડૂબકી મારી એટલે પાપ ધોવાઈ જતું નથી. તમારા કર્મનું પાપ એ નદીમાં નાહવાથી કોઈ ધોવાઈ જાય વાતો ખોટી છે. પણ સંતોના ગુરુના ચરણોમાં જઈને જ્ઞાન ગંગામાં આપણે નાહવું પડે. એટલે જ્ઞાન ગંગા એ છે હરિરસ છે. માટે તમારે કોઈ પણ ભક્તિ કરવી હોય તો નદીના પ્રવાહ પ્રમાણે આપણે ચાલવું પડે. અને નદીએ કોઈ દિવસ પૂંઠ વાળીને પાછું જોઈ નથી કે ભાઈ અહીંથી પાછી વળી ડુંગરમાં જતી રહું. દરિયામાંથી એ નદીઓ જોઈ છે. તો એ રે અમને એવું વિચાર્યું નહીં કે ભાઈ હું પાછી વળી દઉં. એ વખતે પણ પરમાત્માની લીલા એવી અપરંપાર છે કે ભાઈ નદી અથવા પુરુષ કોઈ પણ સ્ત્રી જે માર્ગ પકડે એ માર્ગ તમે કમ્પ્લીટ પકડી રહો તો તમારે જો ભગવાનને મળવું હોય તોય પણ તમે મળી શકો. જે તમારે થવું એ તમે થઈ શકો. પણ આ એક ગંગાનો પ્રવાસ તરીકે આપણે રહેવું પડે. ઊંચ નીચના ભેદભાવ ના રાખે એના માટે ભક્તિ છે ભક્તો. બાકી કોઈ પણ કાર્ય કરવું હોય ને તમારે મન આમથી આમ એટલા માટે ભક્તો સંતો નહીં કહેતા સંતપણા ભાઈ નથી મફતમાં મળતા. સંતપણા કોઈ એમને મળે છે? પેલો રાજા હરિચંદ્ર એવો હતો, એવા હતા દાખલે તરીકે તારામતી એવા હતા, તો એમને સત નહોતું છોડ્યું. એટલે સત્યની કસોટી હંમેશા હોય. જે નીતિ ટેકી ઉપર રહેતો હોય એને કસોટી હોય. બાકી બીજા આપણા જેવા તો કોઈ કસોટી પડવાની નથી. કેમ કે આપણે તો અડધા વિચારો હોય ને અડધા વિચારો હોય. જૂઠું બોલતા હોય ને સાચું બોલતા હોય. એને કોઈ કષ્ટ નથી. કષ્ટ તો સત્યની જ હોય અને હંમેશા સત્યનો વિજય હોય. એટલે તમારે કોઈ પણ ભક્તિ કરવો છે સત્યનો એક માર્ગ દાખલા તરીકે આપણે હું બતાવું. સતના માર્ગ ઉપર હેડજો પણ એક ઉદાહરણ હું બતાવું. આપણે કોઈ પણ અત્યારે હોય તો કોઈને બાળક ના હોય, કોઈને એમ થાય કે ભાઈ પતિ પત્ની 5-10 વર્ષ થયા છે ને એમના સંતાન નથી, તો એ ભુવા પહાણ જોઈને કોઈ દેવા પહાણ જોઈને માગણી કરે કે દેવા મને આ પુત્ર આપજો કે કોઈ પુત્રી આપજો એવું કહેતા હોય. કે મોટા ભાગે તો પુત્ર જ માગતા હોય છે. પણ એના એ વખત એ પરમાત્માની દ્રષ્ટિથી અને પરમાત્માની કૃપાથી આ બધું થઈ રહ્યું છે. તે સત્વએ આ લોકોને અજ્ઞાનતા એવી છે કે ભાઈ ભુવા પહાણ જાય, કોઈ દેવ પહાણ જાય, પણ એના ભાગમાં હોય તો મળે ને કે ના મળે. તે સત્વએ ભુવા પહાણ જઈ ભુવા આપણને બાધા આપે. ઘણી જગ્યાએ ભુવા બાધાઓ આપે છે. બાધા રાખો ભાઈ, મહિનો રાખો, હવા મહિનો રાખો, 2 મહિના રાખો, એટલે એ લંબાઈ જાય. ભુવા જેમ લંબાવે છે કે એનો સંજોગને સમય મળે એટલે થાય. અને આપણો આ નિમિત્ત આપણને મળી જાય કે ભાઈ આ ભુવા પહાણ ગયા એટલે એને સંતાન થયું. ભુવા ધૂણા એ વખત શું કે હરે રામ હરે રામ હરે રામ એમ જ કરે છે ને. હે રામ હે રામ હે રામ. હે મારો પ્રભુ, જો મને રજા આપે તો હું તમને વેણ વધાવો આલું. એ જ કહે છે ને. હે રામ હે રામ કરતા કે મારો ભગવાન જો મને રજા આલે તો હું તમને વેણ વધાવો આલું. તો સમજો કે ભાઈ આજથી આના સારા દિવસો દેખાશે. એ કોના ભરોસે કહે છે? દેવ પણ ભગવાનના ભરોસે ભગવાન પણ રજા લેવી પડે છે કે ભુવાનું કામ નથી. દેવ પણ ભગવાનની રજા લેવા માંગે અને તો એ કાર્ય સિદ્ધ થાય. પરમાત્માની કૃપા અને પરમાત્માની લીલા એ અપરંપાર છે. પણ ભક્તિ કરવી હોય ને તો સતનો માર્ગ છોડવાનો નહીં. કોઈ પણ કષ્ટ પડશે, દુઃખ આવશે, તમને ભિખારી બની દહો. જો સત્ય પર હેડે ને એને ભિખારી બનવાનો વારો આવે. પણ નીતિ ટેકી રહે એના માટે. તો પેલા ભુવાની બાધા રાખી શકીએ છીએ અને ભગવાનની આપણે બાધા રાખતા નથી. બાધા એટલે આપણે ટેક. દાખલા તરીકે વહેલા ઉઠીને જે તમારે 2 મિનિટ કે 5 મિનિટ અથવા 10 મિનિટ કે ભગવાનનું નામ આમ સ્મરણ કરવું છે, એવું કદી કોઈ દિવસ આપણે નક્કી કર્યું છે કે ભાઈ આજે સવારે 3 વાગે બેહો કે 4 વાગે બેહો કે 5 વાગે બેહો કે ભગવાનનો 3 મિનિટ કે 10 મિનિટ કે 5 મિનિટ બેહવું છે? એવું કોઈ નક્કી નિર્ણય હોતો નથી આપણા પાસે. એટલે સંતો અને જે ઋષિ મુનિઓ છે ને
એના પાસે એવો સમય હતો એટલે એ તપમાં ધ્યાન કરવા બેસી શકે. મજૂરી વર્ગવાળો દાખલા તરીકે ના બેસી કે એનો જો એવી રીતે સમયનો ગાળો કોઈ નક્કી હોતો નથી. કારણ ખેતી કરતો હોય એનો સમયનો ગાળો નક્કી ના હોય. પણ આપણે તો આ જે કરી રહ્યા છે ને એમાં ભગવાનનું નામ એક તમારા શ્વાસની ક્રિયાનું તમે ખાલી ધ્યાન રાખો ને અને એ પ્રમાણે તમારું ભજન ચાલે ને તોય પરમાત્મા તમને અઢળક તમારું જે જોવે એ તમને આપી દે. અઢળક આપી દે જે કોઈ લેવું હોય એ. પણ આપણને એ ખબર જ હોતી નથી કે શ્વાસોશ્વાસની ક્રિયાનું ભજન શું કરવું. એ તો ગુરુ બતાવે અને સંતો બતાવે, ભક્તોજનો. જય શ્રી રામ ભક્તો.